નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ઇલેક્ટ્રિકલ એસ્પિરન્ટ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો આજનું ટોપિકનું નામ છે કે જે 2020 નું પેપર 25/2/2020 નું પેપર જે બીજી વિષયમાં પૂછાણું હતું, બરાબર છે, એની ડિટેલ્સમાં આપણે સોલ્યુશન વિશે માહિતી મેળવશું, બરાબર છે। તો ચલો જોઈએ આપણે 25/1/2020 નું પેપર છે। આમાં પહેલો ક્વેશ્ચન હતો કે આઇસોલેટર દ્વારા સર્કિટને ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવે છે। આઇસોલેટર દ્વારા સર્કિટને ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવે છે। હવે આ પ્રશ્નનો જવાબ તમે શું આવશે તો કે લાઈનમાં કરંટ ન હોય ત્યારે, બરાબર છે। હવે આના વિશે થોડીક માહિતી આપું તો કે આઇસોલેટર ક્યાં ઉપયોગ થાય તો કે સબસ્ટેશનમાં, બરાબર છે। સબસ્ટેશનમાં એનું મુખ્ય કાર્ય શું તો કે જ્યારે આપણે કોઈ ઇક્વિપમેન્ટ હોય કે આપણે કોઈ મેન્ટેનન્સ કરવું હોય, બરાબર છે, ત્યારે લાઈનને આપણે ડિસ્કનેક્ટ કરવી હોય કોઈ પાર્ટને, બરાબર છે, ત્યારે આપણે આઇસોલેટર દ્વારા એને ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ અને આપણે એનું મેન્ટેનન્સમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર છે। હવે જો માની લો એટલે એનો જવાબ આવશે કે લાઈનમાં કરંટ ન હોય ત્યારે, બરાબર છે। પહેલો ઓપ્શન છે લાઈન એનર્જાઇઝ્ડ હોય, મતલબ કે લાઈન ચાર્જ હોય ત્યારે। તો લાઈન ચાર્જ હોય ત્યારે મિત્રો આઇસોલેટરને ક્યારે આપણે ઓપન કરવા ન જોઈએ, કારણ કે લાઈન જો ચાર્જ હોય ને આપણે આઇસોલેટરને ઓપન કરશી તો તેમાં આગ લાગવાની સંભાવના હોય છે, કારણ કે એમાં પાવર આપણે ચાલુ જ હોય છે એટલા માટે, બરાબર છે। શુદ્ધ ગુજરાતીમાં કહું તો પાવર ચાલુ હોય એટલે આપણે એને જ્યારે લાઈન ચાલુ હોય ને ત્યારે એને આઇસોલેટરને કાંઈ કરવાનું નહીં, પહેલા એની પહેલા આપણે એને ઓફ કરી દેવાનું। સર્કિટ બ્રેકર હોય એને ઓફ કરીને પછી આપણે આઇસોલેટર ઓપન કરીએ છીએ, બરાબર છે। એટલે આ પ્રશ્નમાં તમારો જવાબ શું આવશે તો કે લાઈનમાં કરંટ ન હોય ત્યારે, બરાબર છે। હવે બીજો પ્રશ્ન જોઈએ તો કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં પોસ્ટ લેયર ઇન્સ્યુલેટરની જગ્યાએ હાલમાં કયો ઇન્સ્યુલેટર વધારે વપરાય છે, બરાબર છે। તો એનો જવાબ શું આવશે તો કે સિલિકોન, રબર કે પોલિમર। હવે આનું કારણ શું છે તો જે આ પોર્સલેન ઇન્સ્યુલેટર છે ને મિત્રો, પોર્સલેન ઇન્સ્યુલેટર છે એ આપણે ઓવરહેડ લાઈનમાં વાપરીએ છીએ વધારે પડતા, કારણ કે એ વધુ ખર્ચાળ છે મિત્રો, બરાબર છે। વધારે ખર્ચાળ છે, એમાં મેન્ટેનન્સ પણ વધારે જોઈએ છે, એટલે કે આ ઇન્સ્યુલેટરના ગુણધર્મો જે આવે ને એની સાઈઝ છે, બરાબર, એનું મેન્ટેનન્સ છે, બરાબર છે, પછી એમાં એનું એ રીતે જોવા જઈએ તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે ને આપણે એમાં સિલિકોન કે રબર ઇન્સ્યુલેટર આપણે વાપરી પણ શકીએ, બરાબર। એટલા માટે આ સિલિકોન, રબર કે પોલિમર ઇન્સ્યુલેટરનો વધારે ઉપયોગ થાય છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એ લો લેવલની હોય છે મિત્રો, બરાબર છે। આપણે 11 kV માં આપણે જે ટ્રાન્સફર આપણે કરી છે, બરાબર, ડિસ્ટ્રીબ્યુશન એ 11 kV માં થાય એટલે કે એના વોલ્ટેજ ઓછા હોય છે, એટલા માટે આપણે ત્યાં સિલિકોન, રબર કે પોલિમરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે। 3 ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ કન્ડિશન, બીજો પ્રશ્ન છે 3 ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ કન્ડિશનમાં સિંગલ ફેઝ થાય ત્યારે શું થાય। તો મિત્રો એનો જવાબ આવશે કે મોટર ધીમે ધીમે ચાલીને બળી જશે। હવે આપણે જે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય એમાં આપણે જ્યારે સ્ટેટરમાં 3 ફેઝ સપ્લાય આપીએ છીએ, બરાબર, ત્યારે એમાંથી પાવર પ્રોડ્યુસ થઈને પાછું એમાં જશે રોટરમાં જ્યારે 3 ફેઝ હોય, બરાબર છે, 3 ફેઝમાંથી જો માની લો કે 2 ફેઝ તમારા બળી ગયા તો એક ફેઝ જે વધે, બરાબર, એના ઉપર લોડ વધી જશે, કારણ કે પહેલા 3 ફેઝ ઉપર લોડ આવતો હતો, હવે એક ફેઝ ઉપર આવશે, એટલા માટે એનો લોડ વધી જશે અને તે મોટર ધીમે ધીમે ફરશે, નો ડાઉટ, એમાં કંઈ આપણે ડાઉટ નથી, મોટર ધીમે ધીમે ફરશે, પણ ધીમે ધીમે ફરીને અંતે એ શું થશે તો કે બળી જશે, બરાબર। એટલે આનો જવાબ શું આવશે તો કે મોટર ધીમે ધીમે ચાલીને અંતે બળી જશે। મોટર તાત્કાલિક બંધ નહીં થાય, બરાબર છે, અને મોટર સામાન્ય રીતે ચાલુ રહેશે પણ થોડોક સમય માટે રહેશે, બરાબર છે। ચોથો પ્રશ્ન આપણે જોશી કે 3 ફેઝ સપ્લાયમાં ફેઝ એંગલ કેટલો હોય છે। 3 ફેઝ સપ્લાય જે હોય છે એમાં ફેઝ એંગલ 120 રાખવાનું, 120 ડિગ્રી મિત્રોનો જવાબ આવશે। 120 ડિગ્રી રાખવાનું કારણ શું તો કે આપણો જે પાવર ઘરે આવે છે એને બેલેન્સ કરવા માટે આપણે છે ને 120 ડિગ્રી રાખ્યો હોય છે 3 ફેઝ સપ્લાયમાં, બરાબર છે। કારણ કે 3 ફેઝ સપ્લાયમાં બેલેન્સ હશે તો જ મિત્રો કન્ટિન્યુઅસ પાવર આવશે, નકર માની લો કે બીજો આપણે ગમે એંગલ રાખીએ તો થોડો પાવર કપાઈ જાય, એવું ના થાય, એટલા માટે 120 ડિગ્રી એંગલ રાખીએ છીએ, બરાબર છે। બીજું આમાં કાંઈ એટલું બધું છે નહીં। પછી આપણે પ્રશ્ન જોઈશું તો કે લિમિટ સ્વિચનો ઉપયોગ ક્યાં થાય છે। લિમિટ સ્વિચ, પાંચમો પ્રશ્ન હતો લિમિટ સ્વિચનો નીચે દર્શાવેલ કઈ સર્કિટમાં ઉપયોગ થાય છે। તો એનો જવાબ આવશે લિફ્ટ જે આપણી ઓલી હોય છે, મોટી મોટી બિલ્ડિંગ 10-10 માળની હોય છે, એમાં ઉપરથી નીચેથી ઉપર જતી હોય, બરાબર, એને લિફ્ટ કહેવાય, લિફ્ટ સર્કિટમાં એનો ઉપયોગ થાય છે, બરાબર છે। તમે બધા એમાં ઘણીવાર ગયા પણ હશો। હવે લિફ્ટ સ્વિચ સર્કિટ છે, લિફ્ટ સર્કિટમાં એ કેવી સર્કિટ છે મિત્રો ખબર છે, એમાં આપણે કંટ્રોલ કરેલું હોય, માની લો કે તમે લિફ્ટમાં જતા હોય, તમે દબાવો મારે પહેલા માળે જવું તો એ પહેલા માળે જઈને ઊભી રહી જાય, બરાબર છે।
કદાચ તમારે એમ થયું પેલા મારે પાછી મારે નીચે જાવું તો પાછું ગ્રાઉન્ડ દબાવો તો એ વળી અહીંયા આવી ઊભી. એટલે એ સ્વિચ છે ને એનું કામ છે કંટ્રોલિંગ કરવાનું, બરાબર. એટલે કે લિમિટ સ્વિચનું કામ શું છે? કંટ્રોલિંગ કરવાનું. એટલે લિફ્ટમાં વપરાય છે, બરાબર છે. જ્યારે આપણે સ્ટ્રીટ લાઇટ ઘરે આપણે સ્ટ્રીટ ગલીમાં જે લાઇટ હોય એમાં શું હોય તો ખાલી એક મામૂલી રજિસ્ટરની આપણે સ્વિચ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. પછી છઠ્ઠો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ પાવર પ્લાન્ટ પૈકી કયો પાવર પ્લાન્ટ વધુ કાર્યક્ષમ છે? નીચે દર્શાવેલ પાવર પ્લાન્ટ પૈકી કયો પાવર પ્લાન્ટ વધુ કાર્યક્ષમ છે? તો એમાં 4 ઓપ્શન હતા: હાઇડ્રો પાવર પ્લાન્ટ, ડીઝલ પાવર પ્લાન્ટ, થર્મો પાવર પ્લાન્ટ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. તો મિત્રો એનો જવાબ આવશે હાઇડ્રો પાવર પ્લાન્ટ. હવે થોડીક માહિતી આપું તમને 4 પાવર પ્લાન્ટ વિશે. તો હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એ વધુ કાર્યક્ષમ છે. એનું કારણ શું છે? તો કે એની લાઈફ વધારે હોય છે, બરાબર છે. એમાં આપણે કોઈ પણ ફ્યુલનો ખર્ચો થતો નથી, મેન્ટેનન્સ ઓછું આવે છે, બરાબર છે. કોઈ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થતો નથી. એની લાઈફ પ્રમાણમાં બહુ 4 પાવર પ્લાન્ટ કરતાં સૌથી વધારે લાઈફ હોય તો હાઇડ્રો પાવર પ્લાન્ટની હોય છે. જ્યારે થર્મો પાવર પ્લાન્ટમાં આપણે બહારથી ફ્યુલ મંગાવવું પડશે તો કોલસાનો ઉપયોગ કરીએ છીએ, એનો ખર્ચ વધી જાય છે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે, એમાં મેન્ટેનન્સ ખર્ચ પણ ઘણો વધારે આવે છે, ઘણા બધા ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે એમાં, બરાબર છે. પછી ડીઝલ જોઈએ, ડીઝલ પણ ડીઝલ પાવર પ્લાન્ટ છે એ આપણે પીક લોડ તરીકે વાપરી શકીએ છીએ, બેઝ લોડ તરીકે આપણે વાપરી શકતા નથી, બરાબર. બેઝ લોડ અને પીક લોડ વિશે થોડીક માહિતી આપું તો કે બેઝ લોડ એટલે કે જે આપણે 24 કલાક ચાલુ રાખી શકીએ, બરાબર છે, એને આપણે બેઝ લોડ કહેવાય છે. એટલે કે 24 કલાક જેને આપણે જરૂર પડતી હોય, બરાબર. આપણા થર્મલ પાવર પ્લાન્ટ છે, હાઇડ્રો પાવર પ્લાન્ટ, આપણે એને બેઝ લોડ પાવર પ્લાન્ટ તરીકે આપણે વાપરી શકીએ છીએ. જ્યારે ડીઝલ છે ને જ્યારે વધારે જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે ડીઝલ પાવર પ્લાન્ટ છે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, કારણ કે એ પાવર પ્લાન્ટ છે ઝડપથી ચાલુ બંધ થઈ શકે છે. ડીઝલ પાવર પ્લાન્ટ ઝડપથી ચાલુ બંધ થઈ શકે છે, બરાબર છે. અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં એની ફ્યુલ કોસ્ટ બહુ વધી જાય છે, બરાબર છે. અને એમાં પણ મેન્ટેનન્સ અને હાઈ સ્કિલ આપણે મેન પાવરનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે સૌથી વધારે આપણે કાર્યક્ષમ કયો છે? હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. એટલે આ માટે આનો જવાબ શું આવશે? તો હાઇડ્રો પાવર પ્લાન્ટ, બરાબર છે. પછી ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો એનો જવાબ આવશે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, બરાબર છે. આ પ્રશ્ન સીધો મિત્રો ટ્રાન્સફોર્મરમાંથી પહેલો જ પ્રશ્ન આવે કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, બરાબર છે. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન વિશે તમને હું ડિટેલ્સમાં માહિતી જ્યારે આપણે એક લેક્ચર સિરીઝ શરૂ કરશી ત્યારે આપશી, બરાબર. ઓટો ટ્રાન્સફોર્મરનો ગેરફાયદો શું છે? મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય એમાં ગેરફાયદો શું છે, તમને ફાયદા શું છે એ ખબર હોય તો એનો ખબર હોય કે આપણે આનો ગેરફાયદો છે, બરાબર છે. તો એનો આ બધા ફાયદા છે. જો વજન ઓછું હોય, પછી કાર્યદક્ષતા વધારે એટલે કે એફિશિયન્સી વધારે હોય છે, પછી વજન ઓછું હોય છે, ઓટો ટ્રાન્સફોર્મરની સાઇઝ ઓછી થઈ જાય છે, ઓછો ખર્ચે તમે ઓટો ટ્રાન્સફોર્મર પરચેસ કરી શકો છો. હવે ડિસ્કનેક્ટ આપણો એનો જવાબ શું આવશે? તો કે સેકન્ડરીમાં વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી. હવે ઓટો ટ્રાન્સફોર્મર વિશે માહિતી આપું તો ઓટો ટ્રાન્સફોર્મરમાં તમે એક જ વાઇન્ડિંગમાંથી 2 ટેપિંગ લીધેલા હોય છે, પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ. એટલા માટે જો તમે સેકન્ડરીને આઇસોલેટ કરો તો એ ન ચાલે, બરાબર. એટલા માટે સેકન્ડરી વાઇન્ડિંગને આઇસોલેટ કરી શકાતું નથી. વોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? બરાબર છે. હવે આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર આવ્યું કારણ કે તમારે કામ જ ડિસ્ટ્રીબ્યુશન સાથે કરવાનું છે, બરાબર છે. એટલા માટે વધારે આ ડિસ્ટ્રીબ્યુશનમાંથી પ્રશ્ન પૂછાયેલા છે, તમે જોઈ શકો છો, બરાબર છે. હવે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ કુલિંગનો પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે નેચરલ ઓઇલ, નેચરલ હવા. હવે આમાં નેચરલ ઓઇલ વાપરવાનું કારણ શું? તો કે ઓઇલનો 2 રીતે ઉપયોગ થશે. એક તો ઇન્સ્યુલેટિંગ મટીરીયલ તરીકે ઉપયોગ થશે અને એક જ્યારે ટ્રાન્સફોર્મર, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એ 24 કલાક એનર્જાઇઝ હોય છે, એટલે કે 24 કલાક એને ચાલુ રાખવો પડશે. આપણે ઘરે તમે જોજો લાઇટ ક્યારેક જ જતી હશે, એટલે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે 24 કલાક ચાલુ હોય છે, બરાબર. એટલે ત્યાં હીટિંગ વધારે થશે, ગરમ થશે ટ્રાન્સફોર્મર. હવે એટલા માટે ત્યાં ઇન્સ્યુલેટિંગ મટીરીયલ એને ઠંડુ પડવા માટે કંઈક તો જોશે ને, એટલા માટે એમાં ઓઇલ અને હવા બેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આનો જવાબ આવશે કે નેચરલ ઓઇલ, નેચરલ હવા એ આપણે કુલિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે. પાવર ટ્રાન્સફોર્મરમાં ગ્લુકોઝ રિલેનું કાર્ય. ગ્લુકોઝ રિલેનું કાર્ય છે ઓવરલોડ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે વપરાય છે, બરાબર છે. હવે ગ્લુકોઝ રિલે છે ટ્રાન્સફોર્મરમાં, બરાબર છે, એ વપરાય છે. હવે એમાં કયા ફોલ્ટમાં? તો ઇન્ટરનલ ફોલ્ટ માટે એ વપરાય છે, ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે વાપરી શકાય છે. 11મો ક્વેશ્ચન છે ડીસી કમ્પાઉન્ડ મોટરની ફરવાની દિશા કેવી રીતે બદલી શકાય? એનો જવાબ હતો આર્મેચર કરંટની દિશા બદલીને. એટલે કે આપણું જે આર્મેચર હોય, આવું મિત્રો આપણું આર્મેચરને આ રીતે હોય, બરાબર છે. પહેલા અહીંથી આમ, અહીંયા પોઝિટિવ હોય, અહીંયા નેગેટિવ હોય. હવે આની દિશા કેવી રીતે બદલાવી? તો કે જે આ પોઝિટિવ છેડો છે ને અહીંયા લઈ ગયો, એટલે કે હું તમને બાજુમાં દોરી આપું છું.
આ અહીંયા આવી જશે મિત્રો, એટલે પોઝિટિવ આપણે અહીંયા આપી દીધો અને અહીંથી આપણે નેગેટિવ બહાર કાઢશે અને આ આપણે આગળ જોડી દેશું, બરાબર? એટલે આ રીતે એની દિશા ફરવાની મોટરની ફરવાની દિશા બદલી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે એસી ટ્રાન્સમિશન લાઇનમાં કયા પ્રકારની લાઇનની બધે ઉપયોગ કરવામાં આવે છે? તો એમાં શું જવાબ આવશે? તો કે 3 ફેઝ 3 વાયર ટ્રાન્સમિશન લાઇન હોય એમાં આપણે એમાં કયો વાયર કઈ આપણે વાપરશી? તો કે લાઇન, તો કે 3 ફેઝ 3 વાયર લાઇન, બરાબર છે? જ્યારે 3 ફેઝ 4 વાયર ક્યાં વપરાશે? તો કે ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાશે. 3 ફેઝ 4 વાયર છે આપણે જે વાપરીએ છીએ ક્યાં? તો કે ડિસ્ટ્રીબ્યુશનમાં વપરાશે. સિંગલ ફેઝ 2 વાયર છે આપણે જે ઘરે વાયર આવે સિંગલ ફેઝ 2 વાયર હોય છે, બરાબર? એનો પ્રશ્ન છે ગણિતનો ભાગુ સભામાંથી પૂછાણો હતો, તો એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું? તો મિત્રો જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો સૌપ્રથમ આ ભાગુ સભાનો નિયમ મુજબ પહેલા નાના કાઉન્સનું સોલ્યુશન કરવાનું, ત્યારબાદ છગડીયા કાઉન્સનું સોલ્યુશન કરવાનું અને અંતે જે આપણે વધે એનું સોલ્યુશન કરવાનું. કઈ રીતે કરવાનું હું તમને સમજાવું છું. તો સૌપ્રથમ અહીં 8 ભાગ્યા 2 છે, એનો જવાબ શું આવશે? તો કે 2 આવશે, બરાબર છે? હવે 3 ગુણ્યા 2 એટલે કે 6, આનો જવાબ શું હશે? 6 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 12, બરાબર છે? એટલે 40 - 12 - 28 એટલે કે શું થશે? 40 - 12 - 28 એટલે આનો જવાબ 0 આવશે, કારણ કે આ માઈનસ નો મેળો સરવાળો થાય 40 અને 40 - 40 એટલે 0 જવાબ આવશે. સમજાઈ ગયું મિત્રો? આ રીતે ભાગુ સભાનો એક પ્રશ્ન પૂછાણો હતો. 14મો ક્વેશ્ચન છે, એ પણ ભાગુ સભાનો છે. ભાગુ સભા એટલે ભાગુ સભાનો તમને મિત્રો ટૂંકમાં માહિતી આપું. ભા એટલે ભાગાકાર, ગ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી, બરાબર? એટલે આ નિયમ શું કહે છે? પહેલા ભાગાકાર કરવાનો, પછી ગુણાકાર કરવાનો, પછી સરવાળો કરવાનો, પછી બાદબાકી કરવાનો. હવે આ નિયમ પર આપણે જોઈએ તો આ દાખલો કેમ થશે? તો કે સૌપ્રથમ બીજો એક નિયમ છે કે સૌપ્રથમ એમાં નાના કાઉન્સ છોડવા. નાનો કાઉન્સ એટલે આ કાઉન્સ, ત્યારબાદ છગડીયો કાઉન્સ, ત્યારબાદ સૌથી મોટો કાઉન્સ. આ ક્રમમાં તમારે જવાનું જ્યારે આ દાખલો પૂછાય ત્યારે, બરાબર? હવે આપણે આ દાખલો જોઈએ તો સૌથી પહેલા નાનો કાઉન્સ છોડવાનો છે. મેં તમને કીધું તો 1 + 1 ભાગ્યા 2 એટલે એનો જવાબ શું આવશે? તો 1 આવશે, બરાબર? ત્યારબાદ આપણે એનાથી મોટો કાઉન્સ છગડીયો કાઉન્સ જોશી. તો એમાં શું છે? 1 + 1 ભાગ્યા અહીંયા આપણે જવાબ કેટલો આવ્યો? તો 1 આવ્યો, એટલે 2 ભાગ્યા 1 વળી પાસે એનો જવાબ શું આવશે? તો 2 આવશે, બરાબર છે? ત્યારબાદ આપણે બીજો સૌથી મોટો કાઉન્સ જોશી, એનો 1 + 1 એટલે કે 2 અને આપણે અહીં જવાબ કેટલો હતો? તો કે 2, બરાબર? એટલે એનો જવાબ આવશે 1 એટલે 8 ભાગ્યા 1 બરાબર તમારો જવાબ કેટલો આવશે મિત્રો? 8 દાખલામાં આવશે. એક બે વાર વિડિયો તમે જોજો, પાછું તમને સમજાઈ જશે મિત્રો, બરાબર? ત્યાર પછીનો પ્રશ્ન છે 15મો, એક ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત 2100 થી વધીને 2520 થાય છે તો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો હશે? હવે આ ટકાવારીનો પ્રશ્ન છે. ટકાવારીનો પ્રશ્ન છે. ટકાવારી હંમેશા કેટલી હોય? તો 100%. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ આપણે પદાર્થ હોય, કેટલા ટકા હોય? તો 100% હંમેશા હોય, બરાબર છે? હવે શું કહે છે? ઇન્સ્ટ્રુમેન્ટની કિંમત કેટલી? 2100 એટલે કે આ 100% થઈ ગઈ. આ મૂળ કિંમત કહેવાય, બરાબર? 2100 રૂપિયા મૂળ કિંમત છે. હવે વધીને કેટલી થઈ? 2520 2520 થઈ વધીને. હવે 2520 થઈ, કેટલી રકમમાંથી કેટલા વધ્યા? તો કે 2100 માંથી વધીને 2520 થયા એટલે એમાં કેટલો વધારો થયો? 420 રૂપિયાનો થયો. 420 રૂપિયાનો વધારો થયો. હવે કેટલી રકમમાં થયો? તો કે 21 હોય. 21 હોય 420 તો 100 એ કેટલા? કારણ કે ટકાવારી હંમેશા 100% કરવામાં આવે. આ મિત્રો 83 મૂકશો આ તમને જવાબ મળી જશે 420 ગુણ્યા 100 ના છેદમાં 2100. બબે મહિના ઉડી જશે. 21 તો 42, બરાબર? આ 20 એટલે કઈ જવાબ આવશે આપણો. સમજાઈ ગયો? હજી એકવાર તમને સમજાવી દઉં કે ટકાવારી હંમેશા મૂળ કિંમત 100% ઉપર ગણવામાં આવે છે. આપણી મૂળ કિંમત કેટલી હતી? તો 2100 રૂપિયા હતી, એ વધીને કેટલી થઈ? તો 2520 થઈ, બરાબર? કેટલો વધારો થયો? 420 રૂપિયાનો વધારો થયો. હવે 2100 એ 420 તો 100 એ કેટલા? તો એની 83 મૂકો એટલે 420 ગુણ્યા 100 ના છેદમાં 2100. બબે મહિના ઉડી જશે. 21 તો 42 અને ડાયરેક્ટ 20% તમારો જવાબ આવશે. પૂરો ક્વેશ્ચન. ત્યાર પછીનો ક્વેશ્ચન હતો કોઈ પણ વર્તુળ માટે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. આનો જવાબ આવશે 22 સપ્તમાંશ, બરાબર છે? પણ કઈ રીતે આવશે હું તમને સમજાવું. હવે વર્તુળ વિશે માહિતી આપું તમને. આ રફ કરી દઉં છું. આપણો વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી જ્યાં એક પોઈન્ટ ટચ કરે એને આપણે શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા એટલે એને r વડે દર્શાવાય છે. ત્રિજ્યા બરાબર r, બરાબર? હવે શું કહે છે? પરિઘ અને વ્યાસનો ગુણોત્તર. હવે આપણે વ્યાસ શોધવાનો છે. વ્યાસ કેટલો થાય? તો 2r તમે જોડવા એટલે આપણો વ્યાસ થઈ જાય,
વર્તુળનો બે પોઈન્ટ નામ એક રેખા બને વર્તુળમાં એને શું કહેવાય તો કે વ્યાસ થઈ જાય બરાબર છે વ્યાસ બરાબર શું કહેવાય તો કે d થાય આપણે એને d વડે દર્શાવીએ હવે તમને પરિઘનું સૂત્ર આવડતું હોવું જોઈએ મિત્રો વર્તુળનું પરિઘ સૂત્રનું સૂત્ર શું છે વર્તુળનું પરિઘ બરાબર 2πr હવે તમે જો વર્તુળનું પરિઘ બરાબર 2πr હવે આમાં d તો ક્યાંય છે જ નહીં આપણે ગુણોત્તરમાં આપણે શું જોઈએ d એટલે કે વ્યાસ બરાબર છે હવે 2r બરાબર શું થાય તો કે d થાય એટલે આપણે અહીંયા 2r ની જગ્યાએ આપણે શું મૂકશું તો કે d મૂકશું પછી શું કહે છે તો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર તો પરિઘના છેદમાં વ્યાસ બરાબર પાઈ વધશે કારણ કે આ d આપણે એનો ગુણોત્તર એટલે કે 1/2 નો ગુણોત્તર હોય 3/4 નો હોય સપોઝ કોઈ પણ સંખ્યા લખી લો 25/26 ગુણોત્તર કહેવાય બરાબર તો પરિઘના છેદમાં વ્યાસ બરાબર શું વધે તો પાઈ અને પાઈ ની કિંમત છે 22 સપ્તમ આવશે એટલે જવાબ શું આવશે તો 22 સપ્તમ એ આ રીતે આવશે બરાબર છે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઘર્ષણ પર આધારિત નથી બરાબર છે હવે લખવામાં મિત્રો ઘર્ષણ થાય એટલે એ જવાબ ના આવે બોલવું એમાં પણ ઘર્ષણ થાય બરાબર એટલે એ જવાબ નહીં આવે ચાલવું એમાં પણ ઘર્ષણ થાય એટલે એ પણ જવાબ નહીં આપણો જવાબ શું આવે તો કે સાંભળવામાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ના થાય એમનો સંભળાય જાય હું એમ બોલું છું તમને એમનો સંભળાય ત્યાં ઘર્ષણ થયો મિત્રો કઈ ના થાય એમાં ઘર્ષણમાં ના થાય એટલે એનો શું જવાબ આવશે તો કે સાંભળવું બરાબર છે ત્યાર પછી એક પ્રશ્ન આવશે પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ કેટલો હોય છે ફ્રીઝિંગ એટલે કે ઠંડુ પાણી કેટલા સેલ્સિયસ ઉપર ઠંડુ થાય આ પ્રશ્ન એવો પૂછેલો હતો તો કે 0 સેલ્સિયસ ઉપર થાય બરાબર છે આનો જવાબ શું હશે તો કે 0 સેલ્સિયસ બસ 0 સેલ્સિયસ ઉપર થશે હવે આમાં નવા એક બીજો પ્રશ્ન પૂછી શકે કે કેટલા સેલ્સિયસ ઉપર મહત્તમ ઉકળશે પાણી ઉકળશે કેટલા તો 100 સેલ્સિયસ ઉપર ઉકળશે એનો જવાબ શું હશે તો કે 100 સેલ્સિયસ આવશે બરાબર છે હવે આના પ્રશ્નમાં હું તમને એમ કહું કે પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ છે એ કેટલા કેલ્વિનમાં છે તો જવાબ શું આવશે તો કે 273.15 કેલ્વિન આવશે કારણ કે ટેમ્પરેચરના મિત્રો 3 યુનિટ છે કેલ્વિનમાં હોય ફેરનહીટમાં હોય અને સેલ્સિયસમાં હોય આપણે આ સેલ્સિયસનો પ્રશ્ન પૂછ્યો તો 0 સેલ્સિયસ હવે કદાચ માની લો કે આના પછીનો એક્ઝામ 2021 માં જે દબાવવાની છે એમાં પ્રશ્ન પૂછે કે પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ કેટલા કેલ્વિન છે બરાબર એમાં શું આવશે તો 273.15 કેલ્વિન આવશે હવે એમાં પણ ત્રીજો પ્રશ્ન જે બનાવવો કઈ રીતે બને તો કે પાણીનો ફ્રીઝિંગ પોઈન્ટ છે કેટલા ફેરનહીટમાં છે તો એનો જવાબ શું આવશે તો કે 32 ડિગ્રી આવશે બરાબર સમજાય છે મિત્રો પ્રશ્નો બીજા કોઈ નવા નથી આ ના પ્રશ્નો પૂછાય છે ખાલી એના થોડું ઘણું માઇનર ચેન્જીસ કરીને તમને કન્ફ્યુઝ કરે છે મિત્રો બરાબર છે 19મો પ્રશ્ન છે 180 થી વધુ અને 360 થી ઓછા માપના ખૂણાને શું કહે છે હવે અમુક મિત્રોના પ્રશ્ન જોઈને જ જાય કે ભાઈ આ પ્રશ્ન મારે કરવો જ નથી હવે એમાં કાંઈ નથી તમે જાણતા હોય ને માની લો કે આ આપણે કાટખૂણો કેને કહેવાય તમને એટલી ખબર હોય ને તો તમે આ પ્રશ્નનો આરામથી તમે જવાબ કરી શકો કાટખૂણો એટલે આ 90 નો ડિગ્રી બનતું હોય એને શું કહેવાય કાટખૂણો કહેવાય બરાબર આટલો 90 થઈ ગયો હવે આમાં શું કહે છે 180 થી વધુ એટલે 180 એટલે અહીંયા આપણે 180 આ 90 180 થઈ ગયા બરાબર 180 થી વધુ અને 360 થી ઓછા 360 ક્યાં થાય આપણી આખી એક સાયકલ આમ પૂરી થાય બરાબર અહીંયા આવે ત્યારે 360 થાય હવે 180 થી વધુ એટલે આનાથી કરતા વધુ એટલે માની લો કે અહીંયા આ ખૂણા બનતો હોય બરાબર એટલે 180 થી વધુ થઈ ગયો અને 360 થી ઓછો થઈ ગયો એને શું કહેવાય મિત્રો આ શું છે તો કે રિફ્લેક્શન એંગલ છે એને શું કહેવાય તો કે રિફ્લેક્શન એંગલ કહેવાય બરાબર છે રિફ્લેક્શન એંગલ વિશે આટલી માહિતી તમને હોવી જોઈએ કે રિફ્લેક્શન એંગલ એટલે 180 થી વધુ હોય અને 360 થી ઓછું હોય એને રિફ્લેક્શન એંગલ કહેવાય બરાબર છે અહીં તમને મેં સમજાવ્યું કે 380 થી આમ આ રીતે અને 180 થી વધારે 360 થી ઓછું આ રીતે હોય છે બરાબર હવે થર્ડ એંગલ પ્રોજેક્શનમાં પ્લાન એલિવેશન થી ક્યાં દોરવામાં આવે છે પ્લાન હંમેશા મિત્રો ઉપરથી ફ્રન્ટ વ્યૂ હોય છે એટલે ઉપરથી દોરવામાં આવે છે બરાબર એનો જવાબ શું આવશે ઉપરથી આવશે આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ નો ક્વેશ્ચન હતો બરાબર છે ત્યાર પછી રેખાના ભાગ બનાવવા તેમજ માપને ટ્રાન્સફર કરવા માટે કોનો ઉપયોગ થાય છે ડિવાઈડર આ પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગ નો પ્રશ્ન હતો ડિવાઈડરનો ઉપયોગ થાય છે ત્યારબાદનો પ્રશ્ન છે વિન્ડોઝમાં ચિત્ર ઓટોમેટિકલી નીચેનામાંથી કયા ફોલ્ડરમાં સેવ થાય છે હવે ચિત્ર જે હોય ડાયરેક્ટ ક્યાં તો માય પિક્ચરમાં સેવ થાય ક્યાં થાય તો માય પિક્ચર ચિત્રનું તમે ઇંગ્લિશ કરો તો પિક્ચર થાય લાઈક જવાબ શું આવે માય પિક્ચર કારણ કે માય ડોક્યુમેન્ટમાં શું થાય તો કે બધી ફાઇલો સેવ થાય આપણે જે પીડીએફ ફાઇલ હોય અથવા કોઈ ડોક્યુમેન્ટ હોય એ પણ બધા માય ડોક્યુમેન્ટમાં માય વિડીયોમાં બધા વિડીયો જ આવશે તો આનો ખાલી અને આ ફોટોશોપ છે એ તો એનો જવાબ આવતો જ નથી ફોટોશોપ એક સોફ્ટવેર છે બરાબર છે એટલે આનો જવાબ શું આવશે તો માય પિક્ચર વિન્ડોઝમાં ચિત્ર ઓટોમેટિકલી માય પિક્ચરમાં સેવ થશે એટલે યાદ રાખવાનું પછી આઈપી એડ્રેસ કેટલા ભાગમાં બનેલું છે તેનો જવાબ આવશે 4 અને આઈપી નું ફૂલ ફોર્મ શું થાય તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ બરાબર છે આઈપી નું કારણ કે ફૂલ ફોર્મ મિત્રો પૂછાય છે પરીક્ષામાં યાદ રાખવા જરૂર છે આઈપી નું ફૂલ ફોર્મ થાય તો કે ઇન્ટરનેટ પ્રોટોકોલ યાદ રાખજો બરાબર છે ત્યારબાદ યુઆરએલ નું પૂરું નામ શું થાય જો ફૂલ ફોર્મ પૂછાણું યુઆરએલ નું પૂરું નામ તો કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર
પેઇન્ટ પ્રોગ્રામની ફાઇલમાં કયું એક્સટેન્શન હોય છે? તો કે .bmp. આ એનો જવાબ આવશે. .bmp. એટલે એક્સટેન્શન પૂછાણું છે. આવા ઘણા બધા એક્સટેન્શન છે, બરોબર. અરે પેઇન્ટ પ્રોગ્રામની ફાઇલમાં કયું એક્સટેન્શન હોય છે? તો કે .bmp. એટલે કે bmp નો ફૂલ ફોર્મ શું થાય? તો બીટમેપ થાય. બીટમેપ ઇમેજ ફાઇલ. એવું એટલે એને ટૂંકમાં કરી દીધું છે બીટમેપ. ISO નું પૂરું નામ વળી એક ફૂલ ફોર્મ પૂછાણું તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. હવે આ જે એક્ઝામ પૂછાણી હતી મિત્રો, એક્ઝામમાં પૂછાણો આ પ્રશ્ન, એમાં આ પ્રશ્નનો માર્ક છે ને બધાને મળ્યો હતો. કારણ કે આનો ઓપ્શનમાં કે હતું નહીં, ચારમાંથી એક ઓપ્શનમાં આવો હતું જ નહીં, કારણ કે આ 4 એમાં ક્યાંય હતું નહીં, બરાબર. એટલે આ બધાને માર્ક મળ્યો હતો, પણ મેં આ લઈ લીધો છે પ્રશ્ન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. પછી 28 નો પ્રશ્ન છે ફેક્ટરી એક અનુસાર બાળક પાસે વધુમાં વધુ કેટલું કામ કરી શકાય? તો મિત્રો એનો જવાબ આવશે 4.5 કલાક. કારણ કે આપણા અમુક નિયમો સ્પેસિફાઈ સરકારે કર્યા છે કે એટલાથી વધારે કામ કરાવવાથી ગુનો બને છે, એટલા માટે એ શું આવશે? તો કે 4.5 કલાક જવાબ આવશે. ત્યારબાદ આવશે WHO નું પૂરું નામ જણાવો. તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ કોરોના કાળમાં મિત્રો વધુમાં વધુ તમે જોયું તો WHO બધું માંથી ઉપરથી બધી સૂચનાઓ અને બધું અમલ કરાવતા હતા કે હવે આ કરવું, આ રીતે આ આગળ વધવું. એટલા માટે એનું આપણે ત્યારે પૂછાણું, પણ હવેની પરીક્ષામાં કદાચ પાછું પણ પૂછી શકે છે. WHO નું પૂરું નામ શું છે? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 29 નો પ્રશ્ન છે કે પ્રાણીઓના છાણ, મળમૂત્ર અને પાંદડાથી બનેલા કચરાને ઓર્ગેનિક વિઘટનથી કયો ગેસ છૂટો પડે છે? તો કે મિથેન, બરાબર છે. આ આપણો વિજ્ઞાનનો પ્રશ્ન હતો. ત્યાર પછીનો પ્રશ્ન 30મો છે કયા વાયુના આવરણના લીધે સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વીની સપાટી પર સીધા અસર કરી શકતા નથી? તો કે ઓઝોન. ઓઝોન આપણે મિત્રો એક હોય છે, બરાબર છે. આ પણ વિજ્ઞાનનો પ્રશ્ન હતો. પછી 31મો પ્રશ્ન ખાલી જગ્યા ડેસિબલ વધુ અવાજ માણસ તણાવ પેદા કરે છે. એટલે આપણા કાન જે હોય એને 80 ડેસિબલ કરતા વધારે હોય ને તો તેને નુકસાન કરે છે. ઇન્સોર્ટ એવું કહેવા માંગે છે, બરાબર. આ દરેક પ્રશ્નો કેના હતા? તો વિજ્ઞાનના હતા, બરાબર છે. એટલે કે જીકે આને કહી શકો અથવા તો વિજ્ઞાન તમે પણ કહી શકો. લઘુ ઉદ્યોગના વિકાસ સંસ્થાન દ્વારા ભારતના દરેક રાજ્યમાં કઈ સંસ્થા ચાલુ કરવામાં આવી છે? તો એનો એક શોર્ટમાં છે SISI, એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યુશન, બરાબર છે. આ કરંટનો પ્રશ્ન કહી શકાય. 33મો પ્રશ્ન છે SWO2 એટલે કે SWOT વિશ્લેષણમાં શું આવશે મિત્રો? 4 આવશે. આ એક એક અક્ષર એક એક વર્ડ આવશે. S એટલે કે સ્ટ્રેન્થ, W એટલે કે વીકનેસ, O એટલે શું થાય? તો કે ઓપોર્ચ્યુનિટી, અને G એટલે શું થાય? થ્રેટ્સ, બરાબર છે. એટલે આનો એક વિશ્લેષણમાં આ હું તમને થોડુંક સમજાવીશ આના વિશે કે વિશ્લેષણમાં શું વિશ્લેષણ. સૌથી પહેલા તો એ સ્ટ્રેન્થ નક્કી કરશે, પછી એમાં કેટલીક વીકનેસ, નબળાઈ કેટલી છે એ આપણે જોશે કે આ વસ્તુ છે એમાં કેટલી નબળાઈ છે, એને આપણે કઈ રીતે એને તકોમાં આપણે ફેરવી શકીએ એ જોશે. એટલે કે એનું ઓપોર્ચ્યુનિટીમાં ફેરવશે, કેટલી તકો છે. પછી થ્રેટ, જેમાં થ્રેટ એટલે કે એક બીક, એક જાતનો આપણે તમે કહી શકો બીક, બરાબર છે. અને આ એક પ્રશ્ન પણ આવો જીકે નો કહી શકાય મિત્રો. ત્યાર પછી એક પ્રશ્ન હતો કે વ્યક્તિને ગરમીથી લૂ લાગે ત્યારે ડિહાઇડ્રેશન થાય તો શું? આપણે ઘરમાં પણ જ્યારે આપણે બધે અમુક વાર તમે દવાખાને જાવ ને એટલે તમને એમ કહેતા હોય કે ભાઈ તમને શું થયું વધારે? તો કે ગરમીથી લૂ લાગી ગઈ છે. લૂ લાગે તમને શું થાય? તો પસીનો બહુ વળતો ત્યારે તમને ORS નું પાણી પીવડાવે છે. એટલે આપણો જવાબ શું હશે? તો કે ORS નું પાણી પીવડાવવું, બરાબર છે. આ જીકે નો પ્રશ્ન મિત્રો. આ સ્લાઇડમાં આ બધા જે પ્રશ્નો છે આપણે જીકે ના પ્રશ્ન જ છે, બરાબર છે. લાઇન મેન પર આગ ઓલવવા માટે નીચેના રસમ, એટલે કે આ ફાયર નો એક પ્રશ્ન. ફાયર એક્સ્ટિંગ્વિશરના 4 પ્રકાર હોય છે, એમાંથી આ પ્રશ્ન પૂછાણો તો. આ ઇલેક્ટ્રિકલ ને લગતો પ્રશ્ન કહેવાય મિત્રો. તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નો જે ફોર્મ આવે છે, એક ટાઈપનો પ્રકાર છે, એનો આપણે યુઝ કરીએ છીએ, બરાબર છે. જ્યારે વ્યક્તિને શોક લાગે ત્યારે શું કરવું ન જોઈએ? જો આપણે જ્યારે તમે એક્ઝામ આપતા હોય ને ત્યારે તમારે ખાસ કરીને એક પ્રશ્ન એ જોવાનો કે પાછળ ન કરવું આપ્યું છે કે કરવું આપ્યું છે. એટલે કે પાછળ શું આપ્યું છે, નથી અથવા છે, એવો પ્રશ્ન પૂછાય છે, બરાબર. એટલે એ તમારે ખાસ જોવું. અહીંયા શું પૂછ્યું છે? શું ન કરવું જોઈએ. તો વ્યક્તિને તમારે શોક લાગ્યો ત્યારે તમે મિત્રોને અડવો ના જોઈએ, તો તમને પણ શોક લાગશે, બરાબર. હવે શું કરવું જોઈએ? તો કે તમે કોઈ પણ બીજી વ્યક્તિને મદદ માટે બોલાવી શકો છો, અથવા તો કોઈ લાકડો હોય, આપણે લાકડી હોય, એના વિશે તમે એને છૂટો કરી શકો છો. અવાજ પદાર્થ જે શોક ના લાગે, તમે પછી લોખંડનું વાપરો તો પછી તમને શોક લાગશે, એટલે તમારે અહીંયા લાકડાની વડે એને તમે છૂટો કરી શકો છો. એ બધી વસ્તુ કરવાની. અહીંયા આપણે પૂછ્યું હું શું ન કરવું જોઈએ, તો એને પકડવો ના જોઈએ, એટલું ખાલી કહે એટલે એ તમારો જવાબ આવશે. 37મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? એટલે કે આપણે અહીંયા શું હશે? તો ફોટોવોલ્ટિક સેલ, સોલાર, ઇનશોર્ટ સોલાર, બરાબર. એટલે ફોટોવોલ્ટિક સેલ એટલે કે સેલમાંથી સોલાર આપણે પ્લેટ બને છે. પછી તો કે 38મો પ્રશ્ન છે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન નેગેટિવ આયન કોના તરફ ગતિ કરે છે? તેનો જવાબ શું હશે? એનોડ. એ જગ્યાએ તમને પૂછે કે પોઝિટિવ આયન કોના તરફ ગતિ કરે છે? તો કે કેથોડ, બરાબર છે. નેગેટિવ ક્યાં જાય? તો કે એનોડ તરફ. જ્યારે પોઝિટિવ ક્યાં જાય? તો કે કેથોડ તરફ, બરાબર છે. એના પછીનો પ્રશ્ન છે લેડ એસિડ બેટરીના
સ્પેસિફિક ગ્રેવિટી આપણે જે સબસ્ટેશનમાં જે બેટરી હોય, બરાબર, તમે ઘણા બધા એમાંથી જોબ કરતા હો સબસ્ટેશનમાં, તો આમ તમે એમાં ગ્રેવિટી માપો. ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય, સાધન? એનો જવાબ આવશે હાઇડ્રોમીટર. બરાબર છે. બીજા અહીંયા થર્મોમીટર છે, એના વિશે તમને થોડીક માહિતી આપી દો કે બેરોમીટર છે એ બેરોમીટર પ્રેશર માપવા માટે ઉપયોગ થાય છે. જ્યારે હાઇગ્રોમીટર છે, આ હાઇડ્રો છે, આ હાઇગ્રોમીટરનો ક્યાં થાય તો વેધર માપવા માટે, ભેજ, હવામાનનું ભેજ હોય માપવા માટે હાઇગ્રોમીટર વપરાય છે. અને એનિમોમીટર છે, આ પવનચક્કી જે આવે છે એની વિન્ડ સ્પીડ માપવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે આ બધા મીટર વિશે તમને માહિતી હોવી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્યારે લો રેટેડ કેબલના ઉપયોગ, લો રેટેડનો કેબલ હોય માની લો, અને તમે એને હાઈ રેટેડ કેબલમાં ઉપયોગ કરો, હાઈ કરંટ જ્યારે પસાર થતો અહીંયા, તો એ ઓબ્વિયસલી બળી જવાનું છે મિત્રો. બરાબર છે. એટલે જે પ્રકારનો રેટિંગ હોય એ પ્રમાણે ત્યાં એનો યુઝ કરવામાં આવે. એટલે પ્રશ્ન પૂછાણો તો કે હીટના કારણે કેબલને નુકસાન થઈને બળી જશે અંતે. પછીનો એક પ્રશ્ન છે, મેગરનો ઉપયોગ કરી શું ચેક કરવામાં? મેગરનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ શું થાય તો કે ઇન્સ્યુલેશન રજિસ્ટર માપવા માટે એનો ઉપયોગ થાય છે. પછી એક પ્રશ્ન હતો કે કરંટ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? કરંટ ટ્રાન્સફોર્મરમાં શું હોય તો કે એમાં 4 એક પ્રશ્ન હતા, ખાલી થોડો માઇનર ડિફરન્સ કરીને 4 એટલે ઓપ્શન બનાવી રાખ્યા હતા. એમાં શું હતું, કરંટ ટ્રાન્સફોર્મર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એમાં હતું કે પ્રાઇમરીમાં જાડા વાહકો અને સેકન્ડરીમાં પાતળા વાહકો વાપરવા. આના વિશે હું તમને ડિટેલ્સમાં જ્યારે સમજાવીશ ત્યારે માહિતી આપીશ. એટલું તમને કહી દઉં કે પ્રાઇમરીમાં જાડા વાહક હોય અને ઓછા ટર્ન્સ હોય, ઓછા આટા હોય અને જાડા વાહકો હોય. અને સેકન્ડરીમાં શું હોય, પાતળા વાહકો હોય અને વધારે આટા હોય, ટર્ન્સ વધારે આટા હોય, કોઈના આટા વધારે હોય. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન હતો કે IS પ્રમાણે, એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે મીટરની એક્યુરેસી માટે નીચેના પૈકી કયો સાચું છે? એમ કયો ક્લાસ સ્ટાન્ડર્ડ નથી? જો અહીંયા મિત્રો પાછું આવ્યું નથી, તમારે જોવાનું. મેં કેમ હમણાં ભૂલ કરી કે ભાઈ આમાં શું આવે, સાચું શું છે, તો હું ડાયરેક્ટ ઠોકી દે કે 0.2 વધારે એક્યુરેટ છે. બરાબર. અહીંયા ડાયરેક્ટ ઠોકી દે, ડાયરેક્ટ મારે શું થાય, ડાયરેક્ટ 0.25 માઈનસ ડાયરેક્ટ એક આવતો નહીં, બદલે 1.25 લઈ ગયો યાર. એટલે તમારે ખાસ પ્રશ્ન વાંચવાનો નથી, છેલ્લે આવ્યું છે. તો એમાં શું આવશે જવાબ તો કે 2.0 આવશે. બરાબર છે. આ વધારે એક્યુરેટ છે. 44મો પ્રશ્ન છે, આ રૂલ્સ મુજબ પાવરની સબસર્કિટમાં વધારે કેટલો લોડ જોડી શકાય? તેનો જવાબ આવશે 3000 વોટ. આઈ એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ. એના ઘણા બધા નિયમ છે. એમાંથી બેઠા પ્રશ્નો 4 થી 5 આ પેપરમાં પૂછાયેલા હતા. એમાં એક પ્રશ્ન આ હતો, કેટલા વધારે કેટલો લોડ તો કે 3000 વોટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પ્રકારમાં વાયરિંગનું આયુષ્ય લાંબુ હોય છે? તો વાયરિંગ 4 પ્રકારે થાય. પેલું શું છે તો કન્સીલ્ડ કોન્ડ્યુઇટ વાયરિંગ, બીજું શું છે તો ક્લીટ વાયરિંગ, બીજું શું છે તો કેસિંગ કેપિંગ વાયરિંગ અથવા PVC બેટન વાયરિંગ. તો કન્સીલ્ડ કોન્ડ્યુઇટ વાયરિંગનો આ જવાબ આવશે, કારણ કે એનો આયુષ્ય વધારે હોય છે, અંડરગ્રાઉન્ડ હોય એટલે કે એનો આયુષ્ય વધારે હોય, એનો દેખાવ પણ સારો હોય છે. બરોબર છે. એનો મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવે, કારણ કે અંડરગ્રાઉન્ડ હોય છે, એમાં કઈ કોઈ પ્રકારનો ફોલ્ટ થતો નથી. જ્યારે ક્લીટ વાયરિંગ ક્યાં વપરાય? ક્લીટ વાયરિંગ છે એ ટેમ્પરરી વાયરિંગ માટે, એટલે કે ટેમ્પરરી એટલે કે ટેમ્પરરી વાયરિંગમાં વપરાય. કોઈ આપણે ટેમ્પરરી કામ ચાલુ હોય ત્યાં વાપરવું તો આપણે ક્લીન વાયરિંગ વાપરી શકાય છે. ત્યાર પછી કેસિંગ કેપિંગ એટલે આપણે જે આપણે ઘરે અમુકના ઘરે જોયું ગટ્ટી વાળું વાયરિંગ હશે, એને આપણે શું કહેવાય કેસિંગ કેપિંગ વાયરિંગ, કેસિંગ કેપિંગ વાયરિંગ કહેવાય છે. પછી PVC બેટનમાં PVC પાઇપનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? આર્મેચર વાઇન્ડિંગને ચકાસવા માટે એમાં શું હશે તો ગ્લાઉલર આવશે. ગ્લાઉલર નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનાથી આપણે આર્મેચરનું વાઇન્ડિંગ તપાસી શકાય છે. હવે મેગરનો ઉપયોગ ક્યાં? આ જ પેપરમાં મેગરનો એક પ્રશ્ન પૂછાણો હતો. મેગર વડે તમે શું માપી શકો? તો કે મેગર વડે તમે શું માપી શકો? ઇન્સ્યુલેશન રજિસ્ટર માપી શકો. પછી મલ્ટીમીટર વડે તમે વોલ્ટેજ માપી શકો, કરંટ માપી શકો. બરાબર છે. અને ઓહમમીટર વડે આપણે શું રજિસ્ટર માપી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે મિક્સર ગ્રાઇન્ડર, આપણે મિક્સર જે ઘરે હોય એમાં કઈ મોટર વપરાય? તો એમાં યુનિવર્સલ મોટર આવશે. બરાબર છે. ઘણી બધી મોટર છે, સેડર પોલ પ્રકારની મોટર છે. બરાબર છે. કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર છે. હવે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર ક્યાં વપરાય? તો કે જ્યાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય ત્યાં વપરાય છે. દાખલા તરીકે એક્ઝોસ્ટ ફેન છે, એમાં કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન મોટર વપરાશે. બરાબર છે. પછી સેડેડ પોલ છે, નાના જે ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હોય, નાના રમકડા આવતા એમાં સેડેડ પોલ પ્રકારની મોટર વપરાય છે. એ રીતે બધા મોટરના પ્રકાર છે, એનો ઉપયોગ અલગ રીતે અલગ જગ્યાએ થાય છે. આમાં કયો આવશે તો યુનિવર્સલ મોટર આવશે. ઘરના જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટો લાઈક કે મિક્સર છે, ગ્રાઇન્ડર છે, બરોબર છે, ત્યાં આપણે કઈ મોટર વપરાશે તો યુનિવર્સલ મોટર વપરાશે. પછીનો એક પ્રશ્ન છે કે પેનલ બોર્ડમાં કયા ઉપકરણ દ્વારા ઓવરલોડ અને શોર્ટ સર્કિટને રક્ષણ મળે છે? પેનલ, આપણે જે સબસ્ટેશનમાં પેનલ હોય બરાબર, એને ઓવરલોડ અથવા તો શોર્ટ સર્કિટ ના થાય બરાબર, એના માટે આપણે રક્ષણ આપવું હોય તો કયા? MCB દ્વારા. એમાં આપણે MCB મૂકેલું હોય. MCB એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર. પછીનો પ્રશ્ન છે ઇનપુટ આપ્યા વગર કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ AC સિગ્નલ ઉત્પન્ન કરી શકે છે?
એમાં તમને ઓપ્શનમાં 4 સર્કિટ આપી હતી. એક ફિલ્ટર સર્કિટ હતી, એક રેક્ટિફાયર સર્કિટ હતી, એક એમ્પ્લીફાયર સર્કિટ હતી કે ઓસિલેટર સર્કિટ. તો આનો જવાબ કયો આવશે? તો ઓસિલેટર સર્કિટ આવશે. બરાબર છે. હવે રેક્ટિફાયર સર્કિટ શું કરે? તો રેક્ટિફાયર AC નું DC માં રૂપાંતર કરે. બરાબર છે. પછી ફિલ્ટર છે, ફિલ્ટર કરશે, સર્કિટને ફિલ્ટર કરી નાખશે. અને એમ્પ્લીફાયર છે કે આપણે માની લો હું અહીંથી બોલું છું, બરાબર, અને એમ્પ્લીફાયર આપણે કહી શકીએ તો કે એમાં આપણે બેફોલ સ્પીકરનો યુઝ કરી તો એ એમ્પ્લીફાય થઈ જશે, મોટો અવાજ કરી નાખશે. ઇનપુટ માં ઓછો આપણને આઉટપુટ વધારે મળે એને શું કહેવાય? તો કે એમ્પ્લીફાય કર્યું કહેવાય. બરાબર છે. 50મો પ્રશ્ન છે BIS સિમ્બોલનું નામ જણાવો. તો કે એક સિમ્બોલ તમને પૂછ્યો છે. આ સિમ્બોલ કેવો છે? તો કેનો છે? તો કે ઇન્ટરમીડિયેટ સ્વિચનો છે. આપણા દ્વારા એક સિમ્બોલનું લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. બરાબર છે. બધા ઓછામાં ઓછા બધા જે સિમ્બોલ છે, બરાબર છે, એક્ઝામમાં પૂછાય એવા બધા મેં લઈ લીધા છે અને એ તૈયાર કરવામાં આવ્યું છે. તમને હું એને વિડીયો પણ બનાવીને આપીશ. ત્યાર પછી છે એક પ્રશ્ન હતો કે BIS નું ફૂલ ફોર્મ જણાવો. મિત્રો જો એકને એક પેપરમાં બે પ્રશ્ન BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આ ફૂલ ફોર્મ પૂછાણું હતું. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. હવે એમાં એના લગતા જે સિમ્બોલ એના દ્વારા જે સિમ્બોલ બનાવવામાં આવ્યો છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. બરાબર છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS નું ફૂલ ફોર્મ થાય, યાદ રાખજો. ત્યાર પછી એક પ્રશ્ન હતો લ્યુમિનસ ફ્લક્સનો એકમ. મેં તમને જ્યારે મેં સિલેબસનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે એકમ પૂછાય છે. એકમ યુનિટ 1 માર્કનો યુનિટ પૂછાય છે મિત્રો, ફિક્સ હોય છે. એટલે 1 થી વધારે પણ હોઈ શકે. આ તો ઓછામાં ઓછું 1 માર્ક તો હોય જ છે. એમાં શું હતું તો કે લ્યુમેન નો જવાબ આવશે. લ્યુમિનસ ફ્લક્સનો એકમ હતો તો લ્યુમેન. બરાબર છે. એનું પણ મેં મટીરીયલ બનાવ્યું છે. ટોટલી જે IMP આપણા જે યુનિટ છે એનું મટીરીયલ બનાવ્યું છે. એનો વિડીયો પણ એક બનાવીને હું તમને આપીશ. ત્યાર પછી એક પ્રશ્ન હતો DC મોટરમાં બેક EMF ની ગણતરી કરવા માટેનું સૂત્ર. તો એનું સૂત્ર છે બેક EMF EB V - IRA. જ્યાં I એટલે શું થાય? આર્મેચર કરંટ, અને RA એટલે શું થાય? તો કે આર્મેચર રેઝિસ્ટન્સ, અને V એટલે કે વોલ્ટેજ, અને EB એટલે કે બેક EMF. બરાબર. એને પછીનો પ્રશ્ન હતો જો અલ્ટરનેટરમાં T આટાની સંખ્યા હોય અને તો EMF ની RMS વેલ્યુ શોધવાનું સૂત્ર. તો એનું એક સૂત્ર હતું. ના તમે જોઈ શકો કે બે સૂત્રો ઉપર ડાયરેક્ટ પ્રશ્ન ફેક્ટ પ્રશ્ન સૂત્ર ઉપરથી પૂછાયેલા. સૂત્રનું પણ મેં મટીરીયલ મિત્રો તૈયાર કર્યું છે. એ પણ તમને એક વિડીયો હું તમને બનાવીને આપીશ. મિત્રો આપણે એક માર્ક ભેગા કરવાના છે. અહીંયા એક માર્ક ભેગા કરીને આપણે ઓછામાં ઓછા 50 થી 60 માર્ક સુધી પહોંચવાનું છે. એ રીતે આપણો પ્રયત્ન કરવા. આપણો પ્રયત્ન એ છે મિત્રો, આપણે ફૂલ નિચોડ કાઢ્યું છે કે પેપરમાં શું પૂછાય છે. બરાબર છે. હવે એક માર્ક ભેગા કરીને આપણે ક્યાં પહોંચવાનું છે? 50 માર્ક. 50 માર્ક તમારા આમાં આવે અને 25 માંથી તમે ઓછામાં ઓછા 22 થી 23 કે જે તમે માર્ક ફિઝિકલમાં લઈ આવો. એ બે કમ્બાઈન થઈને તમે આરામથી મિત્રો મેરિટમાં આવી શકશો. બરાબર છે. આ મિત્રો આપણે જે પેપર જોયું, બરાબર છે, 2020 નું PGVCL નું. હવે આ પેપર મેં ઓવરવ્યુ તમને આપ્યું છે કે આ પેપરમાં આવા પ્રશ્ન પૂછાણા હતા. હજી આનું હું તમને એક ગણિત જે દાખલા પૂછાણા છે, ગણિતના દાખલા હોય કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડના લેવલના જે દાખલા હોય, એનું તમને હું વિસ્તૃત માહિતી આપીશ. બરાબર છે. કે આ દાખલો આવા પૂછાય છે અને આ રીતે જ કરવાનો હોય. એનો પણ વિડીયો તમને એક બનાવીને આપીશ. આ તમને ઓવરવ્યુ મેં માહિતી આપી. બરાબર છે. તો આ વિડીયોને બને એટલો લાઈક કરો મિત્રો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ આપણા ITI મિત્રો જે છે એના સુધી પહોંચાડો, જેથી એને હેલ્પફુલ થાય કે શું પરીક્ષામાં એકચ્યુઅલી શું પરીક્ષામાં પૂછાય છે. જય હિન્દ, જય ભારત.